नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोरे सवसाहुणम् ऐसो पंच नमो कारो सर्वपावपणासनो मंगलाणं च सौम्यचे परमं भवै मंगलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रयुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मखादिव्याकुक्षिरत्नम् शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। આજે કૃપાળુદેવના વચનામૃતનું સ્વાધ્યાય. ગઈ વખતે આપણે પત્રાંક 679 પૂરો કર્યો. બહુ મહત્વનો પત્ર અને પ્રયોજનભૂત વાત પણ ઘણી હતી, આધ્યાત્મિક વાત પણ ઘણી, આગમની વાતને પણ બહુ સ્પષ્ટ એમાં ઘણી અપેક્ષાથી કરવામાં આવી. હવે એ પછીથી આ એક બહુ જ મહત્વનો પત્ર 680 છે. આ કોઈની ઉપર લખાયો હોય એમ લાગતું નથી ખરેખર તો, કેમ કે આ 680માં પત્રાંકના અંતમાં એમ લખ્યું છે કે ઓમ શ્રી મહાવીર અને પછી અંગત એમ કરીને વાત લખી છે. પણ આ પત્ર ને લીધે જેમને સંપ્રદાયની બુદ્ધિ છે, જેમને જૈન તત્વનો કાંઈ જ અભ્યાસ નથી, જેમને જૈન તત્વ વિશે જરાક પણ માહિતી નથી, એવા કેટલાક માત્ર વિરોધ કરવા સિવાય બીજી કોઈ વાતમાં સમજતા નથી, એવા કેટલાક લોકોએ આ પત્રને કારણે કૃપાળુદેવનો વિરોધ કર્યો છે. અને એ વિરોધ શા માટે કર્યો છે એ વાત પણ આપણે આમાંથી સમજીશું. કેમ કે કૃપાળુદેવના પત્રમાં વિરોધ કરવા જેવી વાત કંઈ ખરેખર છે જ નહીં. એ ગેરસમજ છે. અને ગેરસમજ કોને થાય કે જેને તત્વનો અભ્યાસ નથી ને એને ગેરસમજ થવાનો ઘણો અવકાશ છે. જેને તત્વનો અભ્યાસ છે, જે અનેકાંતને સમજે છે, વસ્તુ સ્વરૂપ કઈ રીતે કહેવામાં આવ્યું છે એને જે સમજે છે, એને કોઈ ગેરસમજનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. એટલે એ વાત જે છે તે એવા લોકો માટે છે. અને બીજી રીતે પણ કોઈક રીતે બીજી જગ્યાએ એવી રાગની બુદ્ધિ પડી હોય ને આવા જ્ઞાની પુરુષ પ્રત્યે દ્વેષ ભાવ એવો એ રીતે પ્રવર્તતો હોય કોઈક કારણથી, તો એમાં એ વાત સંભવે છે. જો અહીંયા આપણે સ્પષ્ટ દેખાય છે કે 680મો પત્ર ખરેખર કોઈ ઉપર લખાયો નથી. આપણે 679મો પત્રની વાત લીધી, સૌભાગભાઈ પ્રત્યે લખાયો છે. ત્યાર પછીથી ના બીજા પત્રો છે 681, 682 એ અનુક્રમે કુંવરજી મંગલલાલ પ્રત્યે અને અંબાલાલ લાલચંદભાઈ પ્રત્યે લખાયા છે. એ પણ આપણે પછી લઈએ છીએ, કુંવરજીભાઈ પ્રત્યે અને અંબાલાલભાઈ પ્રત્યેના 681-82 પણ આપણે લઈશું. તો આપણે મૂળ વાત ઉપર પાછા આવીએ, આ પત્ર સંબંધીની. જો મહાવીર સ્વામી ભગવાનનો જન્મદિવસ છે તો ચૈત્ર સુદ 13 એ દિવસે કૃપાળુદેવને અંતરમાં જે ભાવ હતા એ ભાવ એમણે અહીંયા તો ખરેખર વ્યક્ત કર્યા છે. તમને થશે કે આટલી બધી વાત કેમ આ પત્ર સંબંધીની બધી પહેલાથી કરી દો છો, પણ એનું કારણ તમને પત્ર વાંચીશું એટલે સમજાઈ જશે. તો આપણે આ પોતે કોઈના ઉપર ન લખાય જે વાત લખી છે એ ભગવાનનો જન્મદિવસ છે, ચૈત્ર સુદ 13 છે. એ દિવસે
કૃપાળુદેવને ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે ખૂબ અહોભાવ હોય એ આપણે સમજીએ છીએ, કેમ કે એ પૂર્વે ભગવાનના એ શિષ્ય હતા એવી વાત પણ એમના જાતિસ્મરણ જ્ઞાનમાં આવી છે. અને એમણે એ વાત પણ કહી છે કે ઈડરના પહાડ ઉપર જ્યાં એમણે મુનિઓને ઉપદેશ આપ્યો હતો તો કે અમે ભગવાનની સાથે અહીંયાથી વિચર્યા હતા, એ વાત પણ એમણે કહી છે. એટલે પ્રભુ પ્રત્યે મહાવીર સ્વામી ભગવાન પ્રત્યે તો એમને ખૂબ વિશેષ ભાવ હોય એ સમજાય એવું છે. એટલે ચૈત્ર સુદ 13નો દિવસ હોય, ભગવાનનો જન્મદિવસ હોય, તો મહાવીર સ્વામી ભગવાન વિશે ઘણું બધું અંતરમાં ચાલતું હોય અને એમની એ દિવસે પછી એવી જ દશા પણ હોય. તો એના અનુસંધાનમાં હવે આપણે આ પત્ર વાંચીએ છીએ. કૃપાળુદેવ લખે છે કે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી, મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા પણ નહોતી અને સ્પૃહા નહોતી, કોઈ રીતે એવી વાત હતી જ નહીં કે આમ થાય, મોક્ષ પ્રાપ્ત થાય, મોક્ષની પ્રાપ્તિ થાય, એવી પણ અંદરમાંથી કોઈ ઈચ્છા કે સ્પૃહા નહોતી. અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. હવે બીજી વાત લીધી કે આ તો મોક્ષ સિવાય તો બીજી ઈચ્છા નહોતી, પણ પછી શું થયું? તો કે પછી પોતાના અખંડ અભેદ સ્વરૂપનો અનુભવ થયો, તો એ અખંડ સ્વરૂપમાં એકાગ્રતા થઈ, વિશેષ એકાગ્રતા થઈ, સ્વરૂપને વિશે રમણતા થઈ. જો એક પછી એક આખી વાતને ક્રમમાં જરાક સમજવાની છે. અહીંયા બહુ ધ્યાન રાખવાનું છે કે જુઓ, જ્ઞાની પુરુષ સમ્યક દ્રષ્ટિ છે અને સમ્યક દર્શન થયું છે ત્યાર પછીથી પૂર્ણ દશાની અંદરમાં એવી અભિલાષા જાગૃત થાય, એટલે એમ કહેવાય કે મોક્ષની અભિલાષા છે, મોક્ષની ઈચ્છા છે. પણ એ મોક્ષની એ ઈચ્છા અભિલાષા પહેલા હતી એમ કે છે કે, એટલે કે એના સિવાય તો બીજી કોઈ ઈચ્છા હતી જ નહીં. પણ હવે જ્યારે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા અને સ્વરૂપને વિશે રમણતા થઈ, તો એવી રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. સ્વરૂપમાં રમણતા થતા હવે મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ છે. કેમ કે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ અને એમાં વિશેષ એકાગ્રતા થતા વિશેષ અનુભૂતિ અને એમાં રમણતા જ્યારે થાય પછી તો કાંઈ પ્રાપ્ત કરવાની, કોઈ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા રહેતી નથી, મોક્ષની પણ ઈચ્છા રહેતી નથી. કેમ કે એ રમણતા થઈ એ જ ખરેખર જોઈએ તો એ જ મોક્ષની દશામાં એ જ થવાનું છે. અને અહીંયા રમણતા થઈ એટલે માત્ર કઈ પોતાના સ્વરૂપને સ્પર્શીને બહાર આવી ગયા એવી વાત નથી. ઘણો સમય સુધી પોતાના સ્વરૂપમાં રહ્યા હોય ત્યારે એવી રમણતા થાય અને એમાં તો આત્માનો અનુભવ છે અને એ આત્માના અનુભવ પૂર્વક સ્થિતિ થવી અને એવી સ્થિતિ કાયમ રહી જવી, એનું નામ જ ભાવ મોક્ષની દશા છે. એટલે સમજાય છે કે જ્યારે સ્વરૂપમાં રમણતા થાય તો પછી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ જાય. અને પછી લખે છે કે તેને હે નાથ, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? જ્યારે આવી સ્વરૂપમાં રમણતા થઈ અને એ અદ્ભુત આનંદનો સમય જ્યારે પોતાને એવો વીત્યો છે, એ બધું થયા પછીથી હવે કોઈ ઈચ્છા સ્પૃહા રહી નથી, મોક્ષની એવી પણ સ્પૃહા રહી નથી. તો કહે છે કે અમે તો તૃપ્ત થઈ ગયા છીએ, અમે તૃપ્ત થઈ ગયા છીએ. હવે અમારે કાંઈ બીજું પ્રાપ્ત કરવાનું રહેતું જ નથી, પૂર્ણપણે બધું જ અમે તો પ્રાપ્ત કરી લીધું છે. તો હવે અમને પ્રભુ તમે શું આપી શકો? એ નાથ, એવા જીવને તમે તુષ્ટમાન થઈને બીજું શું આપવાના હતા એમ? જો હવે અહીંયા પ્રશ્ન એ થાય કે આ હે નાથ કહીને કોને સંબોધીને વાત કરી છે? પ્રભુને સંબોધીને વાત કરી છે તો પણ વાત બરાબર છે, અને પોતાના શુદ્ધ આત્માને સંબોધીને જો વાત કરી હોય તો પણ વાત બરાબર છે કે અમને તો એની પ્રાપ્તિ થઈ ગઈ છે. તો હવે પોતાના આત્માને સંબોધીને પણ એ જ વાત થાય કે હવે અમારે બીજું શું પ્રાપ્ત કરવાનું રહ્યું? હવે બધું જ આપી દીધું, જે આપવા યોગ્ય હતું એ બધું આપી દીધું. એટલે પોતે પ્રાપ્ત કરી લીધું છે, પોતે કૃત્ય થઈ ગયા છે, પોતાને એક પ્રકારે તૃપ્તિ થઈ છે, સંતોષ થયો છે, હવે કાંઈ બાકી રહ્યું જ નથી. એટલે કહે છે કે અમારી ઉપર
કે તું તૃષ્ટ થઈને એટલે કે ખુશી થઈને ધારો કે કંઈક આપવા માંગે તો હવે શું આપીશ, આનાથી વિશેષ શું હોય, જે અમે પ્રાપ્ત કર્યું એનાથી વિશેષ હવે કાંઈ હોય નહીં. એટલે કે છે કે તું તૃષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો, અમે તો બધું પ્રાપ્ત કરી લીધું છે, બસ અમે તો અમારા સ્વરૂપને વિશે જ છીએ. નિર્વિકલ્પ ધ્યાનમાં રમણતા થઈ છે, અને જ્યારે એવી રમણતા થઈ હોય અને પછી બહારમાં આવે તો પણ દ્રષ્ટિ તો ત્યાં સ્વરૂપ તરફ જ રહે છે. એટલે કે છે કે હવે તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો. આગળ લખે છે, હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ, અને એ જ અમારો પરમ આનંદ છે. જો અહીંયા પણ એ જ રીતે વાત લાગુ પડે છે. ભગવાનને ઉદ્દેશીને, પ્રભુને ઉદ્દેશીને વાત કરતા હોય એ રીતે પણ આ વાક્ય બરાબર બેસે છે, અને પોતાના શુદ્ધ આત્માને ઉદ્દેશીને વાત કરતા હોય તો પણ આ વાક્ય બરાબર બેસે છે. હે કૃપાળુ, કોણ છે કૃપાળુ? પ્રભુ તો કૃપાળુ છે, આપણે જાણીએ છીએ. તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ ભગવાન એ કૃપાળુ છે. એમની કૃપા આપણી પર, અનહદ કૃપા આપણી પર વરસી રહી છે. એમની કૃપાનું ભાજન આપણે થયા છીએ. કેવી રીતે થયા છીએ? તો કે એમની વાણી દ્વારા આપણે જ્ઞાન પ્રકાશ પામીએ છીએ, એટલે એમની કૃપાનું ભાજન આપણે થયા છીએ. એમની કરુણાનું ભાજન આપણે થયા છીએ. એમની એવી કરુણા વરસી રહી છે જગતના બધા જીવો પ્રત્યે, પણ એનું ભાજન થવું એ તો જીવની પોતાની યોગ્યતાથી થાય છે. એમની કરુણાને પ્રાપ્ત કરવી એનું નામ કરુણાનું ભાજન થવું. પોતે એવા પાત્ર થયા હોય તો પ્રભુની કરુણાને પ્રાપ્ત કરી શકે. પ્રભુની કરુણા તો જગતના બધા જ જીવો પ્રત્યે વર્તી રહી છે, પરંતુ એને ખરેખર પ્રાપ્ત કરનાર કોણ છે? તો કે જે એવો પુરુષાર્થ કરે છે, જે એ વાતને સમજે છે, સ્વીકારે છે, આત્મસાત કરે છે, અને પછી એવી દશા પ્રગટ કરે છે, એ એનું ભાજન થયા એમ કહેવાય. અથવા તો એમ કહેવાય કે એની ઉપર પ્રભુની કરુણા પૂરેપૂરી વરસી રહી છે. પણ એ તો એ વાત આખી જે છે એ બધાને માટે એક સરખી છે, અને એમાં જ્યારે જીવ પોતે પ્રાપ્ત કરે છે તો એક પ્રકારનો જ્ઞાનીને, મહાપુરુષોને, સંતોને બધાને એવો શુભભાવ આવે છે કે પ્રભુ આપની કરુણાનો કોઈ પાર નથી. અમે એનો અનુભવ કર્યો છે, એમ એવો ભાવ આવે, શુભભાવ આવે. પણ અહીંયા એટલી અમથી વાત નથી. અહીંયા તો પોતાના શુદ્ધ આત્માને પણ પોતે જાણે કે સંબોધીને એમ કહેતા હોય કે હે કૃપાળુ, કેમ કે પોતાના શુદ્ધ આત્મામાંથી પોતાને બધું પ્રાપ્ત થયું છે. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા શક્તિ અપેક્ષાએ હોય, અને જ્યારે એની વ્યક્તતા થઈ જાય છે તો બધો ઉપકાર પોતાના શુદ્ધ સ્વરૂપનો જ છે. એટલે એ પોતે પોતાના પરમાત્મા સ્વરૂપને સંબોધીને એમ કે છે કે હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, અને ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ. હવે શું લેવું ને શું દેવું, અમે તો એમાં જ રહ્યા છીએ, એની બહાર અમે તો છીએ જ નહીં. અમારો નિવાસ ત્યાં છે, અમે ત્યાં જ રહ્યા છીએ, સ્વરૂપને વિશે જ રહ્યા છીએ. તો પછી શું લેવું ને શું દેવું? એટલે કે છે કે હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ, અને એ જ અમારો પરમ આનંદ છે. બસ સ્વરૂપને વિશે રહેતા જે આનંદની અનુભૂતિ છે એની વાત એમને શબ્દોમાં મૂકી છે. શબ્દોમાં એ વાતને કહી શકાતી નથી. શબ્દ જે છે એ તો બહુ પાંગળું સાધન છે, એ દ્વારા કઈ અનુભૂતિની વાત આવે નહીં. છતાંય કૃપાળુદેવે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે ને જે વાક્ય રચના અહીંયા મૂકી છે એ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે એમની કેવી દશા અદભુત થઈ હશે. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ, અને એ જ અમારો પરમાનંદ છે. જો અહોભાવ તરીકે આ વાક્યને આપણે લઈએ તો પ્રભુના દ્રવ્ય ગુણ પર્યાયને પોતાનામાં સ્થાપી અને આરાધના કરવાની છે, એ વાત આપણે પ્રવચનસારની 80મી ગાથામાંથી શીખ્યા છીએ ને. તો એ રીતે જેવું પ્રભુનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે, એવો જ્યારે સ્વીકાર થઈ જાય છે, એવો અનુભવ થાય છે, તો એ જીવ જ્યારે પ્રભુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે ને તો એને પછી પ્રભુની સાથે
પ્રભુની સાથે એવી એકરૂપતા એ શુભ ભાવ તરીકે વ્યક્ત થાય છે. વાસ્તવમાં પ્રભુ સાથે કંઈ એકમેક થઈ જાય છે એમ નથી. નિશ્ચય અપેક્ષાએ આગમની દ્રષ્ટિથી આપણે જોઈએ તો પ્રભુના આત્માની સાથે આપણે તન્મય થઈ શકીએ નહીં. પ્રભુના આત્મા સાથે તન્મય નથી થઈ શકતા. બરાબર છે, આગમની વાત એ રીતે છે. પણ જ્યારે એવો અનુભવ થયો છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, આનંદની અનુભૂતિ થઈ છે, તો પછી કેટલીક વખત આવા મહાપુરુષો, સંતો, આચાર્ય ભગવાન જેમને સ્વરૂપમાં રમણતા થઈ છે, એવા સાતમા ગુણસ્થાને જેમને અનુભૂતિ એવી થઈ છે, એ કેટલીક વખત એમ લખે છે કે અમે તો પ્રભુ તમારી સાથે એકરૂપ થઈ ગયા, અથવા તો એવું બોલે છે, એવું સ્તુતિમાં બોલે છે, એવો અહોભાવ વ્યક્ત કરતા હોય છે કે અમે અને પ્રભુ તમે કઈ જુદા નથી, આવું પણ બોલે છે. અમે તો તારામય જ છીએ. જો આગમની અપેક્ષાએ આ વાત નથી. આગમ અપેક્ષાએ એક આત્મા અને બીજો આત્મા, બે આત્મા ત્રિકાળ ભિન્ન જ છે. ત્રિકાળ ભિન્ન જ છે, કોઈ રીતે એકરૂપ થઈ શકે જ નહીં. દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો કોઈ એકરૂપ થઈ શકે જ નહીં. પણ અહીંયા તો એવી શુભભાવની વ્યક્તતા છે, એવા ઉત્કૃષ્ટ શુભભાવની વ્યક્તતા છે, તો પ્રભુ પ્રત્યે પણ એમ કહે કે પ્રભુ હું કાંઈ તમારાથી જુદો નથી, હું તમારામય જ છું, એવી વાત હોય. એટલે કહે છે કે તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે, અને ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ. એટલે કે પ્રભુ હવે અમારે તમારી પાસેથી કાંઈ પ્રાપ્ત નથી કરવું, અમે તો તમારામાં જ આવીને વસી ગયા છીએ. જો આવો એક જેને કહીએ કે અહોભાવ, તો એવો અહોભાવ પણ આમાં આપણને દેખાય છે. એટલે બંને રીતે આ પહેલું અને બીજું વાક્ય જે છે એ લાગુ પડે છે. એક તો પોતાના સ્વરૂપને સંબોધીને કહેતા હોય એ રીતે પણ, અને બીજું પ્રભુના સ્વરૂપને સંબોધીને પ્રભુનો ઉપકાર પોતે માને છે અને એવી રીતે વાત કરતા હોય એ રીતે પણ આ વાક્યનો અર્થ લાગુ પડે છે. તો આ બે મહત્વના વાક્ય અહીંયા છે, અને એમાં પોતાના સ્વરૂપને વિશે રમણતા થઈ છે, એટલે હવે એ પોતે તૃપ્ત થયા છે, અને પોતાની આવી અદભુત દશા છે. અને આ ભગવાનના જન્મ દિવસે પોતે લખે છે. આગળ લખે છે કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો. કોને અજ્ઞાની કયા છે? કલ્યાણના માર્ગને જે સમજતા નથી, પરમાર્થ સ્વરૂપને પણ યથાર્થ રીતે સમજતા નથી. પરમાર્થ સ્વરૂપને સમજવા માટે બંને વાત આવે છે. એમાં ભગવાનનું સ્વરૂપ જે છે, ભગવાનની જે વાણી છે એ પરમાર્થ છે, અને એ પરમાર્થ જે છે એ પરમાર્થ છે. જ્યારે પોતાનું સ્વરૂપ છે એ સ્વપરમાર્થ છે. એટલે ખરેખર પરમાર્થ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. પણ એવા શુદ્ધ સ્વરૂપને પરમાર્થ તરીકે જાણ્યું ક્યારે? તો કે જ્યારે તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની વાણીમાં એ વાત આવી ત્યારે એ જાણ્યું. એટલે કોઈ અપેક્ષાએ આપણે એમ કહીએ છીએ કે જે જીનવાણી છે તે પરમાર્થ છે, ભગવાનનું સ્વરૂપ છે તે પરમાર્થ છે. એટલે અહીંયા કહે છે કે કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો. ભગવાને જે પરમાર્થ હતો એને પ્રગટ કર્યો છે, અને એ પરમાર્થને ઉપદેશો છે, એનો ઉદ્યોગ કર્યો છે, અને પાછો બીજાઓને પ્રેરણા કરી અને એ જ પરમાર્થ ઉપદેશ્યો છે. અને એ પરમાર્થને એટલે કે એવા દ્રવ્યશ્રુતને આપણે પણ ગ્રહણ કરી અને પોતાના પરમાર્થ સ્વરૂપને પ્રગટ કરીએ છીએ. તો એમ જયારે થાય છે તો એ પરમાર્થને આપણે યથાર્થ સ્વરૂપે જાણ્યું. અને જો બેમાંથી એક પણ વાત રહી ગઈ, એટલે કે પ્રભુના પરમાર્થ સ્વરૂપને એને જાણ્યું નહીં, અને એમ જ એકાંતે લઈ લીધું કે બસ મારું સ્વરૂપ શુદ્ધ છે, પરમાર્થ છે, તો પણ એમાં અહંકાર છે અને એ કાંઈ પ્રાપ્ત કરી શકવાનું નથી. અને જો એકાંતે એમ લઈ લીધું કે પ્રભુનું સ્વરૂપ છે એ પરમાર્થ છે, બીજું કાંઈ નથી, તો પણ નહીં ચાલે. કેમ કે છેવટે તો પરમાર્થ પોતાના વિશે પ્રગટ થાય ત્યારે પરમાર્થ છે. એટલે બંને વાતને એને સાથે રાખવી પડે. એટલે એમ જે સમજે છે એ બરાબર યથાર્થ સમજ્યો છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી
નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. એટલે આવા અજ્ઞાની જીવો માટે કેમ એમને કરુણા થાય છે એનું કારણ કહ્યું કે એ મોક્ષ માર્ગને પોતાની કલ્પનાથી એ માને છે કે આ રીતે મોક્ષનો માર્ગ છે, અને એમ કરતા એમને ખરેખર મોક્ષ માર્ગ હાથ આવતો નથી. મોક્ષ માર્ગની શરૂઆત જ થતી નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના રત્નત્રયના પરિણામ થાય અને ચોથા ગુણસ્થાનની દશા થાય ત્યાંથી જ મોક્ષ માર્ગની શરૂઆત છે. પણ આ અજ્ઞાની જીવો પરમાર્થને સાચા અર્થમાં સમજતા નથી, અને એથી પોતાની બુદ્ધિમાં જેમ આવે છે તેમ એટલે પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી અને અનેક પ્રકારના ઉપાયોમાં, વિવિધ ઉપાયોમાં એ પ્રવર્તે છે. અને એમ કરતા મોક્ષ માર્ગમાં તે પ્રવેશી શકતા જ નથી, એટલે મોક્ષ પામતા નથી. અને એને બદલે શું થાય છે તો કે પોતે પોતાની મતિ કલ્પનાએ પ્રવર્તે છે તો શુભ ભાવમાં અશુભ ભાવમાં એ રીતે આખું પરિભ્રમણ થયા કરે છે. અને એ જ શુભ અશુભ ભાવ એટલે પુણ્ય અને પાપના બંધ એ એનો સંસાર છે. એને કારણે એમને ગતિ થાય છે. એટલે મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરે છે. અને એમ અમે જ્યારે જાણ્યું તો અમને એમના પ્રત્યે કરુણા થઈ, કેમ કે અમે પરમાર્થને જાણ્યો છે અને જે પરમાર્થ છે એને અમે પ્રાપ્ત કર્યું છે. તો એમના પ્રત્યે કરુણા થઈ કે એ બધા જીવો પણ એવા પરમાર્થને પ્રગટ કરવા માટે સક્ષમ છે, સમર્થ છે, છતાંય બિચારા કરી નથી શકતા. કેમ નથી કરી શકતા? કેમ કે એ મોક્ષ માર્ગને વિશે અનેક પ્રકારની કલ્પના કરી અને મોક્ષ માર્ગ જે નથી એમાં પ્રવર્તી રહ્યા છે. એટલે એમને સાચા મોક્ષ માર્ગનું ભાન નહીં હોવાથી સક્ષમ હોવા છતાં પણ એ ભવના ભ્રમણ કરી રહ્યા છે. એટલે અમને એ જોઈને કરુણા થાય છે કે મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય. જો એ અહીંયા નિષ્કારણ એટલે કોઈ એમના પ્રત્યે રાગની વાત નથી. કોઈના પ્રત્યે રાગ હોય એવું કોઈ કારણ કે કોઈ એમાંથી બીજો લાભનું કોઈ કારણ કે કોઈ પોતાની પ્રતિષ્ઠાનું કે એવું કોઈ કારણ નથી. એ એવી કરુણા, નિષ્કારણ કરુણા જેમાં પોતાને કાંઈ એમાંથી લાભ પ્રાપ્ત કરવાનો છે નહીં, અથવા તો જેના પ્રત્યે કરુણા થઈ છે એને માટે કોઈ પ્રકારે રાગ છે એમ પણ નથી. એટલે એવી નિષ્કારણ કરુણા જેમને છે એની વાત. એટલે એવું નિષ્કારણ કરુણાશીલ અમારું હૃદય છે. એ હવે એ રીતે રડે છે. આગળ લખે છે કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? તો અહીંયા જે વાત કરી છે ત્યાંથી હવે આગળ શરૂઆત કરી છે અને શાંતિથી સમજવાની છે. એટલા માટે જ આપણે આ પત્રાંકની શરૂઆતમાં જ ઘણી બધી વાત લીધી. અહીંયાથી ભૂલ ન થાય, બીજાઓ જેવી પોતે ભૂલ ન કરી બેસીએ અને કૃપાળુ દેવના વિશે કાંઈક ખોટો અભિપ્રાય કોઈ પ્રકારે કદાગ્રહ ન થઈ જાય. એટલા માટે હવે બરાબર શાંતિથી શાંત ચિત્તથી જેમ છે તેમ સમજવાનું છે. કેમ કે આ પત્રને લઈને બહુ મોટો વિરોધ સંપ્રદાયમાં થઈ ગયો છે. કેટલાક લોકો એવા લખાણ પણ એ માટે લખી દીધા છે અને લોકોએ કૃપાળુ દેવની વિરુદ્ધમાં જેને એમ કહીએ કે ભડકાવવાનો પ્રયત્ન પણ કરી દીધો છે. એટલે આ જે લાઈન હવે પછીની જે લાઈન છે એને શાંતિથી સમજવાની છે, જેથી કરીને આપણને એવો એક અંશ પણ અંદરમાં મનમાં એવો વિકલ્પ પણ ન ઉત્પન્ન થાય કે કૃપાળુ દેવ આ કેમ આવું લખે છે, એવો વિકલ્પ પણ ન થાય. એટલા માટે બહુ શાંતિથી સમજવાની છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એટલે પોતે જ વર્તમાનમાં શુદ્ધ છે, સિદ્ધ સમાન છે, પૂર્ણ છે, પવિત્ર છે અને શરીર સહિત છે. વર્તમાનમાં એ શરીર સહિત છે. એટલે એને સિદ્ધ જેવો છે એમ કહેવા કરતા એમ કહી દીધો કે કેવળી જેવો છે. અહીંયા કૃપાળુ દેવે એને સિદ્ધ જેવો એમ કહીએ
તો સિદ્ધ તો શરીર રહિત હોય એટલે એમાં તો પછી એક જ અપેક્ષા લાગુ પડે કે સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ એટલું જ લાગુ પડે. પણ અહીંયા જો એને કેવળી જેવો છે એમ જો કહેવામાં આવે તો કેવળી ભગવાનને પણ શરીર છે, શરીર સહિત છે અને પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કર્યું છે. તો કે છે કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈએ, એટલે પોતાનું એવું કેવળી સ્વરૂપ જે છે, કેવળ જ્ઞાન સ્વરૂપ પોતે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે સમર્થ છે એમ કહીએ છીએ તો એનો અર્થ એ છે કે કેવળ જ્ઞાન સહિત જ છે, એનું જ્ઞાન પૂર્ણ જ છે. જ્ઞાનમાં વર્તમાનમાં ઉઘાડ ઓછો હોય, મતિશ્રુત જેટલો ઉઘાડ હોય તો તેથી શું થયું? જ્ઞાન તો પરિપૂર્ણ જ છે ને, તો ઉઘાડ થઈ શકે છે. કેવળ જ્ઞાનનો અંશ સમ્યક દર્શન થતા જો પ્રગટ થાય છે અને ખ્યાલમાં આવે છે કે પોતે સર્વજ્ઞતા સહિત છે, પોતાનામાં સર્વજ્ઞતા ભરી પડી છે, કેવળ જ્ઞાન સહિત છે, તો એનો અર્થ જ એ થયો કે વર્તમાનમાં પણ એ એવો જ છે. એટલે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈને, એટલે એવા વર્તમાનમાં જે પોતાના કેવળ જ્ઞાન સ્વરૂપ જે છે એને ભૂલી જઈને ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? બીજી અનેક પ્રકારે કલ્પનાઓ અને ભ્રમણા કરી અને એ મહાવીરને શોધે છે, વીરને શોધે છે. તો કે છે કે એવા વીરને ક્યાંથી શોધશે? વર્તમાનમાં પોતાને વિશે જ એવો વીર એટલે કે એવો મહાવીર પોતે જ છે, એને એ જાણતો નથી, પોતાના સ્વરૂપને એ જાણતો નથી. અને એ ભૂતકાળના જે ભગવાન મહાવીર સ્વામી એને મળવા માટે, એમને પ્રાપ્ત કરવા માટે, એમના દર્શનને માટે એ પ્રયત્નો કરે છે. તો હવે એ તો સિદ્ધ થઈ ગયા. મહાવીર સ્વામી ભગવાને એ વખતમાં જે આપવા યોગ્ય હતું બધું જ આપી દીધું છે ગોપવ્યાપીના, અને હવે તો એ તો પરમાત્મા સિદ્ધ થઈ ગયા. હવે તને મહાવીર સ્વામી ભગવાન ના તું ગમે તેટલા સ્તવન કરે, ગાણા ગાય, બધું કરે, છતાં એ ક્યાંથી તને મળે? કેવી રીતે એના દર્શન થાય? એ તો સિદ્ધ થઈ ગયા, એ તો સિદ્ધ સલાહ ઉપર બિરાજમાન થઈ ગયા અને તું પ્રભુના દર્શનને હવે તલસે છે બીજી રીતે. એટલે કે તું શુભભાવ કરી અને કોઈ પણ પ્રકારે એવા ભક્તિ વગેરેમાં રચ્યો પચ્યો જ માત્ર રહે છે અને એમ કરતા મને મહાવીર સ્વામીના દર્શન થાય, તો ભાઈ એ વાત બરાબર નથી તારી, એ વાત યોગ્ય નથી. ભગવાને તને જે આપ્યું છે એમાં જ તને કહી દીધું કે તું જ ભગવાન છો. ગુરુદેવ પાસેથી આ વાત આપણે શીખ્યા છીએ ને. અને તું મહાવીર સ્વામી ભગવાનના દર્શન, અને અત્યારે વર્તમાનમાં આપણે જોઈએ છીએ ને કેટલાય લોકોએ એવા સ્તવનો રચાયા છે કે પ્રભુ અમને દર્શન આપજો અને અમારા દુખડા કાપજો, અને આવી બધી કેટલી બધી વાતો બધી એ પ્રમાણે કરી છે. અને એને એના સિવાય બીજું વિચારતા જ નથી. પોતાના શુદ્ધ સ્વરૂપને વિશે જરાક પણ વિચાર નથી. જેને પોતાના શુદ્ધ સ્વરૂપનો વિચાર થયો છે, એની અનુભૂતિ થઈ છે, અને અનુભૂતિ થયા પછીથી જે અહોભાવ પ્રગટ કરે છે એ જુદી વાત છે. પણ જેને કાંઈ નથી, અનુભૂતિની તો વાત નથી, સ્વરૂપનું લક્ષ થયું નથી, સ્વરૂપ વિશેનો કોઈ પણ જે પ્રકારનો સ્વીકાર થયો નથી, સ્વરૂપની દ્રષ્ટિ કોઈ રીતે થઈ નથી, અને માત્ર બસ શ્રી મહાવીર સ્વામી ભગવાન કે શ્રી શાંતિનાથ ભગવાન કે શ્રી આદિનાથ ભગવાન, અને પછી તો દાદા દાદા આદિનાથ દાદા. અરે ભાઈ તું શું અહીંયા લઈને બેઠો છે? આ માતા ને પિતા ને દાદા ને આ બધી ઉપમાઓ કઈ પ્રભુને માટે શોભતી નથી. પ્રભુને માટે ઉપમા આપી હોય તો ઊંચી ઉપમા હોય, અને પ્રભુને માટે પ્રભુ તરીકેની ઉપમા જે આપી એનાથી વિશેષ બીજી કોઈ રીતે સંબોધન હોય નહીં. આવા બધા સ્થૂળ બધા દાદા ને પિતા ને માતા ને બનાવીને બેસી ગયો છે પ્રભુ, અને એમાં જ રહી ગયો છે. કહે છે કે એવી ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને જે વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. પછી એ વાત કરે છે. તો અહીંયા શું કહ્યું? પહેલા કે વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? એટલે ન થાય. પોતાના સ્વરૂપનો ખ્યાલ કરે તો મહાવીર સ્વામી ભગવાનનું જેવું શુદ્ધ સ્વરૂપ હતું એવા શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ થાય, અને એમ એ ખરેખર તો મહાવીરનું, પોતાના મહાવીરનું, પોતે મહાવીર છે એનું દર્શન થાય. પછી લખે છે કે ઓ દુષ્મકાળના દુર્ભાગી જીવો. જો દુષ્મકાળ અત્યારે વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમકાળ છે એટલે દુષ્મકાળ કહેવાય. તો એમાં જે જન્મ્યા છે એને એક અપેક્ષા એમ કહેવાય કે દુર્ભાગ્ય, એટલું ભાગ્ય નહીં કે ભગવાનના સમયમાં જન્મ્યા નહીં. ચોથા આરામાં જન્મ્યા હોત અને પ્રભુના સમોસરણમાં બેસી અને પ્રભુની દિવ્ય ધ્વનિ
ને સ્વીકારવાનો સમજવાનો પ્રયત્ન થયો હોત તો બરાબર હતું, પણ એવું તો થયું નહીં. અને આ કાળને વિશે જયારે હવે કોઈ તીર્થંકર થવાના નથી પંચમ કાળના વિશે, અને ધીરે ધીરે ધર્મ જયારે એમ કહીએ કે નિમ્ન કક્ષાએ પહોંચતો જઈ રહ્યો છે, એટલે કે જે જીવોને હવે એટલા બુદ્ધિમત્તા પણ નથી કે આગમની વાતને પૂરેપૂરી સમજી શકે, જાણી શકે, એવા મંદ બુદ્ધિના જીવો અત્યારે જેમ દિવસે દિવસે વધતા જાય છે, ધર્મની રુચિ પણ હવે ઘટતી જાય છે. એવું જયારે છે ત્યારે આવા દુષ્મ કાળમાં કોણ એને તારે? એને તારનાર હવે કોઈ કેવળ જ્ઞાની પરમાત્મા થવાના નથી. તારવામાં કેવળ જ્ઞાની પરમાત્મા કોઈ થવાના નથી. એટલે અહીંયા આ કાળને દુષ્મ કાળ કહેવામાં આવે છે. તો એવા દુષ્મ કાળના જીવોને માટે એમ કે છે કે જે દુષ્મ કાળના દુર્ભાગી જીવો ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. અને અહીંયા પણ કહેવાનો આશય એ જ છે કે વર્તમાનમાં તમારું જ શુદ્ધ સ્વરૂપ મહાવીર સમાન છે, એના શરણે તમે આવો એટલે કે તમે તમારા સ્વરૂપનું લક્ષ કરો. ખરેખર તો આવો ભાવ એમને વ્યક્ત કરવો છે. અને હવે એ દિવસે એમની એવી દશા છે તો એની વાત અહીંયા પોતે જે અનુભવે છે એ વાત હવે એ લખે છે. એટલે એના ઉપરથી આ બે વાતને ભેગી કરી અને કેટલાક લોકો કૃપાળુ વિશે ખોટી કલ્પના કરે છે. તો હવે પછી એમ લખે છે કે સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપ અગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. તો હવે એ જે વાત કરી છે એમાં થોડીક વાત એ રીતે છે, બે ભાવ વ્યક્ત થાય છે કે અમે કહેતા એમાં પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ જ અમૃત સાગર છે, અને બીજી રીતે પોતાની વર્તમાન દશાની અપેક્ષાથી પોતાને જે અનુભવ થયો, કેમ કે શરૂઆતમાં જ એમણે એ વાત લખી કે અમને તો હવે સ્વરૂપને વિશે એવી રમણતા થઈ છે કે મોક્ષની પણ અભિલાષા રહી નથી. તો આ જયારે ભાવ અંદરમાં વ્યક્ત થયો હોય, અંદરમાં ચાલતો હોય, તો સહજ છે કે અમે તો આ પ્રાપ્ત કરી લીધું છે અને અમે એનો જ માર્ગ તમને ચીંધીએ છીએ, બતાવીએ છીએ, એને માટે જ અમારી અનુમોદના છે. એવો ભાવ સતત અંતરમાં વર્તતો હોય એટલે આવું વાક્ય આવે કે સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મ બંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપ અગ્નિને શાંત કરવાને અમે અમૃત સાગર છીએ. બીજી રીતે જોઈએ તો એમાં કહેવાનો આશય એવો જ છે કે સ્વરૂપમાં એકાગ્રતા કરતા જ એવી શાંતિનો અનુભવ થાય છે, એવી શાંતિનો અનુભવ થાય છે જે પરમાર્થને ઈચ્છે છે એને એવી શાંતિનો અનુભવ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી જ થાય છે. એટલે કે પોતાનું સ્વરૂપ છે એ જ અમૃત સમાન છે, અમૃતનો સાગર છે. પોતાનું સ્વરૂપ છે એ જ અમૃતનો સાગર છે. અને સાથે ને સાથે એમાં બીજો એ ભાવ પણ વ્યક્ત થઈ જાય છે કે કૃપાળુ દેવની પણ એ જ દશા હતી, કૃપાળુ દેવની પણ એ જ દશા હતી. અને પછી હવે લખે છે કે મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પ વૃક્ષ જ છીએ. કલ્પ વૃક્ષ ને નીચે જઈ અને આપણે જે ઈચ્છીએ એ આપણને આપે, એવી એક માન્યતા હોય છે કે કલ્પવૃક્ષ એટલે કે તમે જે કલ્પના કરી અને જે કંઈ માંગો એ બધું જ કલ્પવૃક્ષ આપે છે. તો અહીંયા મુમુક્ષુ જીવોને તો શું પ્રાપ્ત કરવું છે? મુમુક્ષુ એટલે જે મોક્ષનો અભિલાષી છે એને તો મોક્ષ જોઈએ છે, એટલે કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. તો એને માટે એ શેની ઈચ્છા કરે, શેની માગણી કરે? તો પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની, એમાં સ્થિરતાની જ એની ઈચ્છા હોય. એટલે મુમુક્ષુ એને કહેવાય. તો મુમુક્ષુ માટે કલ્પવૃક્ષ શું છે? મુમુક્ષુ માટે એવું કલ્પવૃક્ષ શું છે કે જે એને એની ઈચ્છા પૂરી કરવામાં કાર્યકારી થાય? તો પોતાનું સ્વરૂપ જ છે. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. એટલે અમે કહેતા પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી છે, એટલે કૃપાળુદેવ એમ લખે છે કે અમે કલ્પવૃક્ષ જ છીએ. ગર્ભિતપણે તો બધાને એમ જ કહેવું છે કે ભાઈ તારું સ્વરૂપ પણ એવું જ છે. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. અને પછી
જે વાક્ય લખ્યું છે એને માટે થઈ અને લોકોએ વિરોધ કર્યા છે, સમજ્યા વગર વિરોધ કર્યા છે કે વધારે શું કહેવું, આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. હવે આ વાત સમ્યક દ્રષ્ટિ સમજી શકે, મિથ્યા દ્રષ્ટિને માટે આ વાત પચાવવી બહુ અઘરી છે. એ એમ જ લેશે કે કૃપાળુદેવ પોતાની જાતને મહાવીર માનતા હતા અને એમ લઈ એને એવા અજ્ઞાની જીવોએ કૃપાળુદેવની વિરુદ્ધમાં લખાણો કર્યા છે, કેમ કે એ સમજ્યા નથી. કૃપાળુદેવની અંતરંગ દશા એ દિવસે જે હતી અને એમાં એ મહાવીર સ્વામી ભગવાનની જન્મ દિવસ હતો અને પોતે ભાવમય થયા, પોતાને જાતિસ્મરણ જ્ઞાન છે કે પોતે ભગવાનના શિષ્ય હતા અને આ બધી વાત જયારે અંતરમાં હતી અને પછી પોતે જયારે સ્વરૂપમાં એકાગ્રતા, વિશેષ એકાગ્રતા કરી અને સ્વરૂપમાં રમણતા કરી છે. હવે એવા જીવની એ દશાને જેણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી છે, સમ્યક દર્શન પ્રગટ કર્યું છે, એવા ચોથા ગુણસ્થાનની ભૂમિકામાં રહેલો જીવ જ સમજી શકે. બીજાને માટે એ સમજવું અઘરું છે. પણ જે સમ્યક દર્શન પ્રગટ કરવા ઈચ્છે છે, જે સમ્યકનો સન્મુખ થયો છે, જેને દ્રવ્યશ્રુતનો અભ્યાસ થયો છે, તેને તત્વ સમજાયું છે અને જેને નિશ્ચય અને વ્યવહાર સમ્યક દર્શન શું છે, નિશ્ચય અને વ્યવહાર મોક્ષ માર્ગ શું છે, આ બધી વાતની જેને સમજ થઈ છે, જે ચોથા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાનની દશામાં અંતરંગ દશા કેવી હોય એ બધાનો અભ્યાસ કરી ચૂક્યો છે, એને આમાં કઈ અતિશયોક્તિ જેવું લાગતું નથી અને એમાં એને એમ પણ નથી લાગતું કે આમાં કઈ કૃપાળુદેવે કઈ પોતાના વિશે વધારે પડતી વાત કરી છે, એવું પણ નથી લાગતું. આ તો સહજ ભાવ છે એમ જ લાગે છે. સમ્યક દ્રષ્ટિને તો એમાં કઈ બીજું લાગતું નથી, એમ લાગે છે કે બરાબર છે, એમની એ દશા જ છે. એટલે કહે છે કે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે, વિષમ કાળની અંદર પણ અમને તો શાંતિ જ વર્તે છે. ભલે કાળ ગમે તે હોય તે છતાં પણ, ભલે પ્રભુના વિરહ પડ્યા ત્યારે કોઈ તીર્થંકર કે કેવડી પરમાત્મા નથી, અંગધારી પણ નથી કે જેમને એ બારંગનું જ્ઞાન હોય એવા પણ નથી. એવા વિષમ કાળની અંદર પરમ શાંતિનું ધામ અમારું સ્વરૂપ છે. અમે એને અનુભવ્યું છે, પ્રાપ્ત કર્યું છે, પ્રગટ કર્યું છે, તો અમે પણ એવા જ છીએ. પોતાની દશાની અપેક્ષાથી વાત લખી છે કે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. જો બીજા શ્રી રામ, રામચંદ્રજીનો પણ વિચાર આપણે કરીએ તો રામચંદ્રજી પણ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે પધાર્યા. મહાવીર સ્વામી ભગવાન પણ કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષે પધાર્યા. મહાવીર સ્વામી ભગવાન તો તીર્થંકર થઈ અને મોક્ષે પધાર્યા. બંને સિદ્ધ થયા છે. એટલે અહીંયા બે નામ મૂક્યા છે, પણ એ દ્વારા એમને તો એમ કેવું છે કે એ બધા જે રીતે પોતાના સ્વરૂપને, પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી અને સિદ્ધ થયા છે, તો અમારું પણ એવું જ સ્વરૂપ છે, એવું અમે અનુભવીએ છીએ. અમારું પણ એવું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, એવો અમને અનુભવ થયો છે, કેમ કે અમને સ્વરૂપને વિશે રમણતા થઈ છે. ભલે એ દશા પ્રગટ ન થઈ હોય, પણ માત્ર શક્તિ રૂપે નહીં, પણ અનુભવ રૂપે અમને એ વાત પ્રગટ છે. તમે સ્વરૂપને વિશે રમણતા કરી છે, એટલે એ શાંતિ, એ સુખ, એ આનંદની અનુભૂતિ અમને થઈ છે. એટલે એને અમે સુખનું ધામ સમજીએ છીએ, પોતાના સ્વરૂપને સુખનું ધામ સમજીએ છીએ. એટલે એ અપેક્ષાથી આખી વાત છે કે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ. આ તો બે જ મહાપુરુષોની વાત લખી છે, પણ એને સ્થાને બીજા કેટલાયના નામ લખ્યા હોત કે એવા જ છીએ, તો એમાં કાંઈ અતિશયોક્તિ નથી, એમાં કાંઈ ખોટું નથી, એમાં કાંઈ અસત્ય નથી. એમ જ છે, એમ જ છે. જીવ માત્રનું સ્વરૂપ શુદ્ધ છે. ગુરુદેવે નિગોદના જીવને પણ ભગવાન આત્મા કહી દીધો છે કે એ નિગોદમાં હોય તો પણ શું છે, જ્ઞાનનો ઉગાડો અક્ષરના અનંતમાં ભાગે છે, પણ એનું જ્ઞાન સ્વભાવ એ તો સર્વજ્ઞ સ્વભાવ જ છે. સર્વજ્ઞતા અંદરમાં પડી જ છે.
તો જેણે આવો પુરુષાર્થ કર્યો અને જેણે આવી અનુભૂતિ કરી એ કદાચ એ વાત એવી રીતે પોતે સ્વગત એ રીતે લખી નાખે છે તો એમાં કઈ વાંધો નથી. કોઈને માટે એ કોઈ વિરોધાભાસી વાત થતી નથી. પોતે અનુભવ્યું છે માટે એ લખ્યું છે. અનુભવ્યા વિના કઈ એમણે લખ્યું નથી. એ દ્વારા એમણે કોઈને પ્રભાવિત કરવા છે એવો કોઈ અંદરમાં ભાવ નથી. એ દ્વારા એમણે કઈ બીજો લૌકિક લાભ લેવો છે એવી પણ કોઈ વાત નથી. પણ આ તો જે કરુણાનો ભાવ અંદરમાં ચાલી રહ્યો છે, શાંતિનો અનુભવ થયો છે એટલે આવી વાત લખાઈ ગઈ છે. એટલે કે છે કે આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એમાં પોતે વિશેષ એકાગ્રતા કરી છે. માત્ર સ્વરૂપને સ્પર્શીને બહાર આવ્યા એમ નહીં, સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા થઈ છે, સ્વરૂપને વિશે રમણતા થઈ છે. એટલે આવી અંતરંગ દશા કે જે સાતમા ગુણસ્થાનની દશાની અંદર હોય છે એવી અંતરંગ દશા એમની હતી. ભલે 12માં એમને પાંચમા ગુણસ્થાન જેવી દશા હતી, પણ અંતરંગ દશા ઘણી ઊંચી હતી. એ વાત જયારે ગુરુદેવ કાનજી સ્વામીએ કહી ત્યારે એ વિચારવા જેવી વાત હતી કે કોઈની બહારની દશા એવી ન હોય ને અંતરંગ દશા. તો ગુરુદેવે એમ ન કહ્યું કે સાતમા ગુણસ્થાનની દશા, એમ નહોતું કહ્યું, પણ એમણે એમ કહ્યું કે એમની અંતરંગ દશા ઘણી ઊંચી એમ. એટલે જે 12મા 5મા ગુણસ્થાન જેવી દશા કરતા અંતરંગ દશા ઘણી ઊંચી. જો એ આવી દશા થઈ છે ત્યારે જો એ મુનિ દીક્ષા ગ્રહણ કરે છે તો તરત જ એ પણ ધ્યાનમાં સાતમું ગુણસ્થાન પ્રગટ કરે જ એવી એમની દશા હતી. આપણે જાણીએ છીએ કે તીર્થંકરના જીવ એ ચોથા ગુણસ્થાને હોય કે પાંચમા ગુણસ્થાને હોય અને જેવા દીક્ષા લે છે પછી એ મૌન થઈ જાય છે અને પોતાના સ્વરૂપમાં એવો એકાગ્રતાનો પુરુષાર્થ કરે છે, સ્થિરતાનો પુરુષાર્થ એટલો બધો કરે છે કે તરત જ સાતમું ગુણસ્થાન તો પ્રગટ કરી દે છે. બાહ્યમાં છઠ્ઠું છે અને સાતમું પ્રગટ કરે છે. તો અહીંયા પણ કૃપાળુદેવની જે દશા છે એના ઉપરથી આપણે એ સમજવાનું છે કે જો એ વખતે કૃપાળુદેવે જો દીક્ષા અંગીકાર કરી હોત, નગ્ન દિગંબર મુનિ થયા હોત ને 12માં એવું છઠ્ઠા ગુણસ્થાન જેવું દ્રવ્યલિંગ હોત તો એ નિર્વિકલ્પ ધ્યાનની અંદર સાતમું ગુણસ્થાન પ્રગટ કરત જ. આ વાતનો આપણને એના ઉપરથી ખ્યાલ આવે છે કે કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ વાત છે, બહુ મહત્વની વાત છે અને એ વાતને સમજવાની ખૂબ જરૂર છે. નહીતર કોઈ ઊંધો શબ્દાર્થ પકડી લે, બસ એ તો પોતાને મહાવીર માનતા હતા, આવી ઊંધી વાત પકડી લે. અને એવું જ થયું છે. કેટલાય લોકોએ એવી રીતે વિરોધ કર્યો છે. બહુ ખોટું થયું છે. આ વાતને ખરેખર તો એવા અભ્યાસી પાસે, વિદ્વાન પાસે, સમ્યક દ્રષ્ટિ પાસે એ વાતને સમજવાની જરૂર હતી કે આ કૃપાળુદેવ આ લખ્યું છે તો કઈ અપેક્ષાથી, શા માટે, કેમ લખ્યું છે અને એ વખતે એમની કેવી દશા હતી, એ બધાનો વિચાર કરવા જેવો હતો. પણ એ વિચાર ન કર્યો અને ખોટો વિરોધ એમના વિશે જે લખાયો છે એ માટે ખૂબ અંતઃકરણમાં દુઃખ થાય છે. અરે રે, એ જીવો સમજ્યા નહીં અને આવા જ્ઞાની પુરુષની વિરાધના કરી કેટલા પાપનો બંધ કર્યો હશે એમણે. અહીંયા આગળ લખે છે કે આ અંતર અનુભવ, હવે સ્પષ્ટતા પણ છે થોડી, કે આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. આ અંતર અનુભવની વાત અમે જે લખી છે તો એ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. પરમાત્માપણાની માન્યતા, અમે પરમાત્મા છીએ એવી માન્યતા માત્ર હોય અને પછી બસ એમાં એવો માન કસાય પોષતા હોય તો કે એવી વાત નથી. કેમ કે પોતાને એવા પરમાત્મા સ્વરૂપની અનુભૂતિ થઈ છે. એટલે કે છે કે આ અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી. એમાં કોઈ અભિમાનની તો વાત જ નથી, પોતાના સ્વરૂપની વાત છે. અને એમાંય માત્ર એવી શ્રદ્ધા એમ નથી. એટલે કે સવિકલ્પ દશામાં આપણે જે શ્રદ્ધા કરીએ કે મારું પણ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે, એવી કોઈ વાત નથી. એવી શ્રદ્ધા નહીં, પરંતુ અનુભૂતિ છે. આવો જ અનુભવ થયો છે, પોતાને એવો જ અનુભવ થયો છે. વિશેષપણે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, લીનતા થઈ છે, એથી આગળ વધીને રમણતા થઈ છે. એટલે એ અનુભવની અપેક્ષાથી જો વિચાર કરવા જઈએ તો આ કોઈ સામાન્ય વાત નથી.
આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. પોતે જે અનુભવ્યું છે એ બીજા બધા પણ એ જ રીતે અનુભવ કરે એવો અંદરમાં ભાવ આવ્યો છે, એવી કરુણા છે, એટલે એમ થઈ રહ્યું છે. આ જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. એટલે કે અમને જે આ દશા થઈ છે એ કહેવાનું કેમ આ થઈ જાય છે? કેમ કે અમે જે અનુભવ્યું છે એ અનુભવ બીજાઓને પણ થઈ શકે એવો છે, અને આ જગતમાં આ જીવો મોક્ષ માર્ગને સમજ્યા વિના મતિ કલ્પનાએ મોક્ષ માર્ગ માની અને એ એવો પ્રયત્ન કરી રહ્યા છે, તો એમને અમે આ જે અનુભવ્યું છે એ માર્ગ બતાવીએ. બસ પોતે પામ્યા છે તો બીજાઓ કેમ કરીને પામે એવો ભાવ થયો છે. અને આ ભાવ કઈ નવો છે? આ ભાવ જે થયો કૃપાળુદેવને એ કઈ નવો છે? અરે અનંત જીવોએ એવો ભાવ પ્રગટ કર્યો છે. કેમ કે સિદ્ધ કેટલા થયા? અનંત સિદ્ધ થયા. અને જેટલા સિદ્ધ થયા એ જે ભવમાં એ કેવળ જ્ઞાન પ્રગટ કરીને સિદ્ધ થયા એ ભવની પૂર્વના ભવની અંદર એમને પણ આવી જ કરુણા બધા પ્રત્યે થઈ છે. અને એમાં કેટલાક જીવોને તો એટલી બધી એવી કરુણા થઈ કે એમણે તીર્થંકર નામ ગોત્ર બાંધી. બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, એટલો બધો ભાવ થયો. આ બધા જીવો એ જ રીતે શુદ્ધ દશાને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે, બધા સિદ્ધ સમાન છે, બધા ભગવાન છે, એવો ભાવ એટલો બધો થયો. અને કેમ કરીને એ વાત હું બધાને સમજાવું, કેમ કરીને એ વાત આપું, એટલો બધો એવો ભાવ થયો કે એમાં તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય. પૂજ્ય ગુરુદેવને એમ જ થયું. 45 વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવે એ જ ભાવ કર્યો કે બધા ભગવાન આત્મા છો, બધા જીવો સક્ષમ છો, બધા જ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રકટ કરવા માટે સક્ષમ છો. અને બધા જ કહે તમે ભગવાન છો, તમે ભગવાન છો અને ભગવાન થાઓ. આ ભાવ કેટલા વર્ષો સુધી રહ્યો. અને એમાં ગુરુદેવને પણ તીર્થંકર નામ ગોત્ર બંધાઈ ગયું છે. એટલે જેટલા તીર્થંકર થયા એમને તો આ ભાવ આગલા ભાવમાં કેટલીય વખત થયો હશે. એમ કહીએ કે સંખ્યામાં ના આવી શકે એટલી બધી વખત થયો હશે. અને બીજા જે કેવળી થયા બધાને જે ભાવ તો થયો જ હોય, તે ભાવ થયો ન હોય એમ બને જ નહીં. તો અહીંયા કૃપાળુદેવને જયારે આવો ભાવ થયો છે અને પોતાની દશા જે થઈ છે એની વાત લખી છે, તો ઉલટું એમાંથી તો આપણે માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું હોય. કરી વર્તમાન કાળની અંદર પણ આવા કોક જીવ આપણને દેખાય છે. રણ હોય ને, રણ, એમાં ક્યાંય પાણી મળતું ન હોય ને ક્યાંક કોઈ જગ્યાએ નાની વીરડી દેખાય તો આપણને કેવું લાગે? ઓહો, પાણી પાણી. એવી રીતે આ દુષ્મ કાળને વિશે આવા કોક જીવ, કૃપાળુદેવ જેવા કે ગુરુદેવ જેવા કોક જીવ આપણને એવા એનું સાનિધ્ય પ્રાપ્ત થઈ જાય તો કેટલો મોટો ઉપકાર થઈ જાય. એમ આમાંથી તો આપણે વાતને સમજવાની છે, ઊંધા અર્થ નથી કરવાના. તો આ રીતે આ આખો જે પત્રાંક છે એનો આ ભાવ છે, અને એ ભાવને ફરી ફરીને વાંચી અને સમજવાની જરૂર છે. શબ્દનો સામાન્ય અર્થ કરી અને કૃપાળુદેવ વિશે કાંઈ પણ ખોટું ન સમજવા માટે મારી ખાસ 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 ભલામણ છે. એ પછીના બે પત્ર છે 681 અને 682 એ આપણે લઈએ છીએ. પત્ર મળ્યું છે કેટલોક વખત મુંબઈ ચૈત્રવદ એકમ સંવત 1952. પત્ર મળ્યું છે કેટલોક વખત થયા એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જો એનો અર્થ એ થયો કે કૃપાળુદેવને કેવું હતું કે પત્ર આવ્યો હોય તો એની પહોંચ લખવી જોઈએ, એવું અંદરમાં હોય ત્યારે જ એમ થાય ને કે લખવામાં મોડું થયું હોય તો એ અનિયમિતતા ગણે.
હવે આજે પત્ર આવ્યો અને જવાબ લખીએ છીએ 2 દિવસ રહીને લખીએ, આપણે તો એમ માનીએ, એમાં શું ફેર પડી જાય છે? એમ ધંધાના આના તેના બધા પત્રો હોય તો ફટાફટ જવાબ લખી નાખીએ, બાકી કોઈ એવા પત્ર આવ્યા તો કે લખીએ, શાંતિથી લખીએ, વીકેન્ડમાં લખીએ છીએ, જવાબ આપીએ છીએ વીકેન્ડમાં. અરે લોકો ફોનના જવાબ એ 2-3 દિવસ પછી આપતા હોય છે ને. અહીંયા તો કૃપાળુદેવને કેવું છે કે પત્રની પહોંચ તો તરત જ લખી દેવી જોઈએ કે તમારો પત્ર મળ્યો છે અને પછી અમે શાંતિથી એ બધા પ્રશ્નોનો ઉત્તર આપીશું. આટલું તો કૃપાળુદેવ લખી જ નાખતા. એટલી બધી નિયમિતતા હતી. પત્ર મળી છે, કેટલોક વખત થયા, એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે. જે કારણ યોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણ યોગ પ્રત્યે દ્રષ્ટિ કરતા આનું કારણ એવો યોગ શું છે? તો કહે છે કે જે કારણ યોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણ યોગ પ્રત્યે દ્રષ્ટિ કરતા હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. હજી એમ જ રહેશે, થોડોક વખત અમારે આ યોગ વેદવો પડે છે. એમને કઈ ઈચ્છા છે એમ નથી. આ બધા બાહ્યમાં જે સંયોગો હતા વેપાર વગેરેના, તે બધા ઉપાધિના સંયોગો કઈ એ ઈચ્છતા હતા? એને તો એ ઉપાધિ સમજતા હતા. બીજાઓ એમાં રુચિપૂર્વક જોડાતા હોય વેપાર ધંધા વગેરેની અંદર, એ બધી વાતમાં. જયારે કૃપાળુદેવ તો એ કઈ રુચિપૂર્વક જોડાતા હતા એવું ન હતું. એને તો એમ કે છે કે અમારે તો આ બધા સંયોગોમાંથી પસાર થવું પડે છે, અમે આ વેદીએ છીએ, જે અમને ગમતું નથી એમાં અમારે રહેવું પડે છે, એમ એમને તો લાગતું હતું. એટલે કે છે કે હજી પણ એવો કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ લાગે છે. વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે. તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો, તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગ યોગ્ય લખીશું. એટલે કૃપાળુદેવના જે પત્ર અને એમના જે એમાંથી જે સ્પષ્ટતાઓ અને બધા જે વચનો જે લખ્યા હોય ને એ ત્યાં ખંભાતમાં મુમુક્ષુને જે લખેલા, તો એમને તમે જણાવશો તો એ તમને મોકલશે. તમને જે વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા વર્તે છે તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને એટલે ખંભાત તમે લખશો તો એમને જણાવજો. અને પછી ત્યાંથી એ લોકો પૂછાવશે, કેમ કે કૃપાળુદેવના વચનો આમ એવા કેટલાક હોય કે જેના વિશે એમની અનુમતિ લઈને જ બીજાઓને આપવા, એવું કૃપાળુદેવ હંમેશા કહેતા. અને એ એટલા માટે કહેતા કે સામાજીવની પાત્રતા યોગ્યતા ન હોય અને એવી ગૂઢ વાત કોઈ લખવામાં આવી હોય તો પેલા એના અર્થને બદલે અનર્થ કરે. એટલે બધા કૃપાળુદેવના બધા વચનો બધાને માટે નહોતા. કૃપાળુદેવ જેને જાણતા એને એ વાંચવા માટે ની અનુમતિ આપતા. નહીતર શું થાય કે કૃપાળુદેવે તો કેટલી વાત બધી અંતરંગ લખી હોય. દાખલા તરીકે હમણાં જ આપણે જે જોયું 680 ની અંદર એવી વાત આખી આવી હોય. હવે એ બધા સામાન્ય માણસના હાથમાં આવે તો એ કેવું સમજે? આવી વાત સુભાગભાઈ સમજી શકે, એવા બીજા સમજી શકે એમના અનુયાયીઓમાંથી, પણ બધા કઈ સમજી શકે એવું ન હતું. બીજા કેટલાક તો સામાન્ય કક્ષાના જીવો હતા, એ કઈ એ બધી વાત સમજી શકે નહીં. એટલે એવા વચનામૃત જે છે તે વાંચવા માટે કૃપાળુદેવ હંમેશા અનુમતિ આપે એવું થતું. એટલે કે કહેતા કે આ તમે બીજાઓને આપી શકશો, અથવા તો આ અમુકને આપજો, અમુકને હમણાં ના આપશો. એટલે હમણાં ના આપશો એમ કહી અને કૃપાળુદેવ એમ સમજાવતા કે એની અત્યારે વર્તમાનમાં હજી એટલી યોગ્યતા પાત્રતા નથી, એની સમજ નથી, એમ હમણાં ના આપશો એવું. હંમેશા ના આપશો એવી તો ક્યારેય વાત નથી થઈ. તો એ વાત એમણે અહીંયા લખી છે કે તમે એમને મોકલવા માટે કહેશો તો પછી તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગ યોગ્ય લખીશું. એ લોકો પછી અહીંયા પૂછાવશે કૃપાળુદેવને કે અમે આ મોકલીએ એ સંબંધી, તો પછી અમે એમને લખીશું. કદાપી તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો. ચિત્ત સ્થિરતાથી શાંત ચિત્તે વાંચજો. એને આમ વાંચી નાખ્યા એમ નહીં. એમાં જે ગૂઢ વાત લખવામાં આવી છે એને તમે શાંત ચિત્તથી વાંચશો તો તમને એ વસ્તુ એમાંથી મળશે, પ્રાપ્ત થશે. અને તે વચનો હાલ તો
તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો. એ જ વિનંતી. જો પ્રચલિત ન કરશો એટલે બધાને માટે સામાન્ય જનપ્રવાહની અંદર તમે મૂકી દો, છપાવીને મૂકી દો, એવી રીતે જે પ્રચલિત કરવામાં આવે છે ને કાંઈ પણ વસ્તુ, તો એમ ન કરશો. અમુક એવા યોગ્ય જીવો જે છે તમારે માટે અને તમારા જેવા બીજાઓને માટે એ તમને લાભનું કારણ થઈ શકે. એટલે કે છે કે એને પ્રચલિત ન કરશો. અને પ્રચલિત ન કરવામાં કેટલીક વખત કૃપાળુદેવને પોતાને પણ બહાર પડવું ન હતું, એવી પણ ક્યાંક ક્યાંક વાત હતી. એટલે એ પણ અપેક્ષા. એ જ વિનંતી. તે પછીથી 682 પત્ર છે. મુંબઈ, ચૈત્રવદ એકમ, સોમવાર, સંવત 1952. બે મુમુક્ષુ શ્રી લલ્લુજી આદિ પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયા એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્ર આદિ લખવાનું બને છે અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણ વિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે તે કારણ વિશેષ પ્રત્યે દ્રષ્ટિ કરતા કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. હજી એમ જ રહેશે. થોડોક સમય સુધી એવું જ લાગે છે. એ જ કારણ બધા રહેશે. અમે નિયમિત બધા પત્રના જવાબ નથી આપી શકતા. એટલે કે જે સ્પષ્ટતાઓ કરવાની હોય, પ્રશ્નોના જવાબ આપવાના હોય, એવું લંબાણપૂર્વક અમે નથી કરી શકતા. એવું અત્યારે હમણાં છે, એવા સંયોગો છે. અને થોડો સમય સુધી એમ જ રહેશે. જે અગાઉના પત્રમાં લખ્યું છે એ જ વાત આમાં પણ લખી છે. કેમ કે એ બંને પત્ર ચૈત્રવદ એકમના દિવસે લખાયા છે, 681 અને 682. જેની ઉપર લખાયા છે એ જ વ્યક્તિ જુદી છે, પણ બંનેને એ જ વાત લખી છે. એટલા માટે એ એક સરખી વાત આવી છે. તો કેટલાક વખત સુધી એવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્ર આદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે. છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્ર આદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે. આ જે વાત કરવામાં આવી વચનામૃત વગેરેની વાંચવા સંબંધીની, અને એમાં 681 ની અંદર તો એ વાત પણ કરી કે બને તેટલી ચિત્તની સ્થિરતાથી વાંચશો. આ બધી વાત જે એમના અંતરમાં હતી, એટલે અહીંયા એ વાત લખી છે કે આ દ્વારા ખરેખર તો એવા યોગ્ય જીવોને, મુમુક્ષુ જીવોને એ લાભનું કારણ થાય છે. એ ઉપકાર એમાં સમાયો છે. છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. એટલે અત્યારે અમને જે કારણથી આ સ્થિતિ થઈ છે તો એ અમે વેદીએ છીએ, એટલે અમે આમાં રહ્યા છીએ. પણ અંતરમાં તો અમને એમ જ ભાવ છે, અંતરમાં તો કૃપાળુદેવને એવો જ ભાવ છે કે આ વચનામૃત વગેરે આદિથી મુમુક્ષુ જીવોને લાભ થાય. એટલે કે એમને એવા લંબાણપૂર્વકના પત્ર લખવાનો ભાવ છે, એમ અહીંયા વ્યક્ત કર્યું છે. પણ વર્તમાન સ્થિતિ એવા સંયોગો છે કે જેથી એ એવા વિસ્તારપૂર્વક પત્ર લખી શકતા નથી. તો એ રીતે આ વાત અહીંયા 682માં લખી છે. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. जयते